हेलो माय यूट्यूब फैमिली, केम छो? आशा करूँ कि आप सब मस्त અને મજામાં હશો। સંજય નાયક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે। તો ફેમિલી અત્યારે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને બીજું તો આપણે કંઈ જેવું નથી। ચેનલમાં નવા આવી તો ચેનલને એક લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને અત્યારે ફેમિલી અત્યારે આપણે કપાસ વેણવાનો છે એટલે નાળિયેર આપણે અહીંયા એક વીડિયો ફોડી દઈએ, એક અહીંયા ફોડવાનો છે, એક આપણે કપાસમાં ફોડવાનો છે। એટલે તો ફેમિલી આપણે અત્યારે નાળિયેર ફોડી દઈએ, એક આપણે અહીંયા ફોડવાનો છે। धमाल नहीं करे ने तो फैमिली अत्यारे આપણે આવી ગયા છે કપાસમાં ને બધું રેડી કરીને આવી ગયા છે। અહીંયા આપણે એક નાળિયેર ફોડવાનું છે, અહીંયા આપણે મુહૂર્ત કરી દઈએ। આ બાજુ વેણવાનો છે તો મોબાઈલ પકડવા વાળું તો કોઈ નથી એટલે આપણે નાળિયેર અત્યારે આપણે ઠેલીઓ લઈ લીધો છે અને અંદર છે ચાદરું અને વાહે આવે છે જઈ ને આપણે કપાસ વીણવા નીકળી ગયા છે ઓઈડિયાથી વેણવાનો છે એટલે આરોહી પણ આવે છે દોડીને। તો જઈએ આપણે કપાસ વીણવા। તો આપણે કપાસ આટલો વીણી દીધો છે ને આમાં થાંભલા દેખાય એટલે સુધી જવાનું છે। અહીંયાથી અડધે અડધે આપણે વીણવાનો છે કારણ કે આ બાજુ અડધે અડધે ફૂટેલો છે એટલે તો આપણે વીણી દઈએ। અત્યારે આપણે આવી ગયા છે ઓઈડીએ અને અત્યારે રોટલા બને છે અને આપણે કપાસ ખાલી કરી દીધો છે। આ બાજુ આ તડકાનો દેખાતો નહીં, આ છે આપણે કારીગર જો તડકાનો બેઠો છે અને કપાસ ઓલી બાજુ આપણે ખાલી કર્યો છે ને બીજો આપણે કપાસમાં ખાલી કરીને આવતા રહ્યા છે અંદર ચાદરામાં અડધો વીણીને અડધો અહીંયા લાવતા રહ્યા એટલે શું કે સાંજે લાવવાનું આપણે એટલું એક ફારી ઓછી રહે। ને આ બાજુ બનાવે છે દાળ, બની જાય એટલે આપણે જમી લેવાનું છે। તો કન્ટિન્યુ રહીજો, પૂરો જોવે છે એમ કરે એમ કર તો કંઈ નહીં ફેમિલી, આપણે રોટલા બની જાય એટલે જમી લેવાનું છે। આટલો કપાસ વીણી દીધો છે, ત્રણ ગોહડીઓ જેટલો, હવે કેટલો વિનાય ખબર નથી આપણને કારણ કે ત્રણ ગોહડીઓ એટલે 2 જણ વેણવાવાળા અમે ને જઈ આખો દિવ્યાણીઓ આ રહ્યો તો આટલો વીણાયો છે। અને બીજું કે ફેમિલી અત્યારે આપણે વાગી ગયા છે 5, બીજું કામ છે એટલે આપણે વહેલા આવતા રહ્યા છે। અને આજે રહી ગયો છે કિરીટ અહીંયા, આપણે અહીંયા રહી ગયો છે કારણ કે અહીંયા જવાનું થાય ને આવવાનું થાય એટલે અહીંયા રહી ગયો છે। તો કંઈ નહીં, અત્યારે આપણે કામ છે એ કરી દઈએ। અને બીજું કે આપણે ફૂકા તો કરી દીધો છે કપાસ, વજન બહુ લાગે છે એટલે એક ભારી તો મેં ત્યાંથી લઈને આવ્યો પણ બહુ ભારી નીકળી એટલે ત્યાંથી અહીં હા મેં કપાસ દેખાય ને અહીંયાથી લઈને આવ્યો, આમાંથી લઈને આવ્યો તોય થાકી ગયો બધું નેહો બધું ફિટ થઈ જાય એવું લાગ્યું એટલે અહીંયા અત્યારે લાયા છે। એટલે બીજો કે લીલું બહુ નીકળે છે એટલે હુકાતો કરી દીધો છે। હવે 2-3 દી રેવા દે હું કારણ કે બગડી જાય એટલે થોડો લીલો બહુ છે એટલે તો કંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે થોડું કામ છે એ કરી દઈએ। ફેમિલી આપણે દવા છાંટવા ગયા હતા અને દવા છાંટીને આપણે આવતા રહ્યા। ખડની છાંટવાની હતી, આ શેડે છાંટવાની હતી અને ઉલી બાજુ છાંટવાની હતી। આજે ગાયવાળા આવી ગયા ને થોડા કેળા ખવડાવી નાહી ગયા। અને બીજું કે ફેમિલી બોલાબોલ થઈ ગઈ હતી મારે ને ગાયોવાળાને, તો એટલે આપણે વધારે કંઈ કહેવું નથી એટલે આપણે દવા છાંટી દીધી। અને બીજું કે ફેમિલી જોઈ લો કેવું વાતાવરણ થાય છે, વાતાવરણ હવે બદલાવા માંડી ગયો છે અને જોઈએ કાલ સુધી કેવું થાય કેવું નહીં। અને બીજું કે ફેમિલી કાલ આપણે જવાના છે ફરવા, તો જોવા મળી જશે તમને। અને બીજું તો વધારે કેવું નથી ફેમિલી, ચેનલમાં નહીં આવે તો એક લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી લેના તાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય। દોસ્તો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી।